નમસ્કાર, સ્વાગત છે તમારું ડીબી હેલ્થ હબમાં। આજના સમયમાં બધા જ લોકો ફિટ અને હેલ્ધી રહેવા માંગે છે, પોતાની બોડીને ટોનમાં રાખવા માંગે છે, શેપમાં રાખવા માંગે છે। પણ આજના સમયમાં મોટા ભાગના લોકોનો પ્રશ્ન એ છે કે એમનું પેટ વધતું જાય છે અને એના કારણે ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે। લુક વાઇઝ પણ એ સારું ફીલ નથી કરી શકતા અને એના કારણે લો કોન્ફિડન્સ ફીલ કરે છે। તો આવા સમયે પેટ તો વધે જ છે, પણ એની સાથે સાથે ઘણી બધી સમસ્યાઓનો સામનો પણ એમને કરવો પડે છે। હેલ્થ રિલેટેડ ઇસ્યુ પણ ઘણા બધા વધી જતા હોય છે, જેમ કે કબજિયાતનો પ્રશ્ન છે, વજન વધવા લાગે છે, બ્લોટિંગ થાય છે, એસિડિટી થાય છે। તો બધા જ રોગોની શરૂઆત જે છે એ ટમી ફેટ વધવાથી જ થતી હોય છે અને ધીરે ધીરે આવા બધા રોગોનો એમને સામનો કરવો પડે છે। તો ખરેખર આવા સમયે આપણે આપણા ટમી ફેટને ઓછું કરવું ખૂબ જરૂરી છે। તો ટમી ફેટને ઓછું કરવા માટે આપણે એવી તો કઈ ટ્રીક અપનાવીએ કે જેના કારણે આપણું ટમી ફેટ ઝડપથી ઓછું થઈ જાય। અને મોટા ભાગના લોકો એમનું ટમી ફેટ ઓછું કરવા માટે, વજન ઓછું કરવા માટે ઘણા બધા પ્રયત્નો કરતા હોય છે, પણ એમને સસ્ટેનેબલ રિઝલ્ટ મળતું નથી અને પછી થાકી હારી અને એ વસ્તુ એ લોકો બંધ કરી દેતા હોય છે। અને જો તમે પણ ટમી ફેટથી પરેશાન હો અને તમે પણ તમારા ટમી ફેટને ઝડપથી ઓછું કરવા માંગતા હો, તો આજે હું તમારી સાથે 330 રૂલ્સ જે છે એ શેર કરવાની છું અને એ સમજવા માટે, જાણવા માટે મારી સાથે બન્યા રહો કે 330 રૂલ્સમાં શું કરવું જોઈએ। તો વાત કરીએ 330 રૂલ્સની। 330 રૂલ્સ ફોલો કરવા પાછળ ઘણા બધા રીઝન છે અને 330 રૂલ્સને આપણે વળગી રહીશું તો આપણે આપણો બેસ્ટ રિઝલ્ટ મેળવી શકીશું, આપના ટમીને પણ શેપમાં લાવી શકીશું। હવે 330 રૂલ્સ શું છે એવો પ્રશ્ન ઊભો થાય તો 330 રૂલ્સ એટલે કે નંબર 1 રૂલ્સ એ છે કે સવારે ઉઠતાની સાથે જ આપણે 30 મિનિટની અંદર પ્રોટીન રીચ ડાયટ લેવો જોઈએ। હવે સવાલ એવો થાય કે ઉઠતાની સાથે જ 30 મિનિટમાં આવું કઈ રીતે પોસિબલ? તો WHO એ પણ એવી ગાઈડલાઈન બહાર પાડી છે કે સવારે ઉઠતાની સાથે જ બોડીને 1 કલાકની અંદર હેલ્ધી બ્રેકફાસ્ટની જરૂર પડતી હોય છે। તો તમે સવારે ઉઠતાની સાથે જ 30 મિનિટની અંદર પ્રોટીન રીચ ડાયટ લેશો તો એના કારણે તમારી બોડીનું મેટાબોલિઝમ બૂસ્ટ થશે અને મેટાબોલિઝમ બૂસ્ટ થશે તો તમને વેટ લોસમાં અને ટમી ફેટ ઓછું કરવામાં ઘણી બધી સરળતા રહેશે અને ઘણી બધી હેલ્પ મળી જશે। તો આપણે આ રૂલ્સને ફોલો કરવો જોઈએ। એની સાથે સેકન્ડ રૂલ્સ 330 નો એ છે કે સવારે ઉઠતાની સાથે જ 30 ગ્રામ પ્રોટીન લેવું જોઈએ। 30 ગ્રામ પ્રોટીનની અંદર તમે ઈંડા છે, પનીર છે અથવા તો કોઈ એવા ફૂડ સપ્લિમેન્ટ કે જે પ્રોટીન શેક છે એ પણ લઈ શકો છો, કેમ કે પ્રોટીન શેકની અંદર તમારા આખા દિવસની અંદર તમારી બોડીના વજનના હિસાબે જે પ્રમાણેનું પ્રોટીન જોઈએ છે એ પ્રમાણેનું પ્રોટીનમાંથી તમને સવારના આ પ્રોટીન જે લો છો એમાંથી 30 ગ્રામ પ્રોટીન તમને મળી જશે અને 30 ગ્રામ પ્રોટીન જે છે એના પછી આખા દિવસની અંદર તમે તમારા વજનના હિસાબે એટલા ગ્રામ પ્રોટીન સરળતાથી ફૂલફિલ કરી શકશો। એટલે સવારે આપણે 30 ગ્રામ પ્રોટીન જે છે એ બ્રેકફાસ્ટની અંદર જરૂર પડતી જ હોય છે અને સવારે આપણે 30 ગ્રામ પ્રોટીન લઈએ છીએ તો એના કારણે આપણી બોડી એનર્જેટિક રહે છે અને આપણા મસલ્સ જે છે એ રિપેર થાય છે અને આખો દિવસ તમે એક્ટિવ મહેસૂસ કરો છો અને પ્રોટીનના કારણે તમારા મસલ્સ જે છે એ સારી રીતે બિલ્ડ થાય છે, રિપેર થાય છે, માંસપેશીઓ મજબૂત બને છે। તો 330ના બીજા રૂલમાં તમારે પ્રોટીનથી ભરપૂર નાસ્તો લેવાનો છે એટલે કે 30 ગ્રામ પ્રોટીન તમારા એ નાસ્તાની અંદર હોવું જોઈએ। હવે 330 નો ત્રીજો રૂલ્સ એ છે કે આપણે રોજ વર્કઆઉટ કરવું ખૂબ જરૂરી છે અને વર્કઆઉટમાં 30 મિનિટ આપણે એવું વર્કઆઉટ કરવાનું છે કે તમે કાર્ડિયો વર્કઆઉટ કરી શકો છો, રનિંગ કરી શકો છો, બ્રિસ્ક વોક કરો અથવા તો જોગિંગ કરો અથવા તો તમે જીમમાં જઈને પણ વર્કઆઉટ કરી શકો છો। તો આ પ્રમાણેનું જો તમારું વર્કઆઉટ હશે 30 મિનિટ તો તમારું વજન ઓછું કરવામાં અને તમારા વધેલા પેટને આસાનીથી ઓછું કરવામાં સારી એવી મદદ મળી જશે। અને હવે 330 રૂલ્સ જે છે એ રૂલ્સને જો તમે સારી રીતે વળગી રહેશો, એને કમ્પ્લીટલી રોજ ફોલો કરશો તો તમને બેસ્ટ રિઝલ્ટ મળશે અને એ રિઝલ્ટ તમારી પર્સનાલિટીમાં અને તમારા એક્ટિવનેસમાં પણ જોવા મળશે કે તમે હરરોજ એક્ટિવ રહેશો, એનર્જેટિક રહેશો। અને જો તમારે પરફેક્ટ રિઝલ્ટ જોઈએ છે તો એના માટે એને 30 દિવસનો ગોલ બનાવો અને 30 દિવસના ગોલને તમે સંપૂર્ણ રીતે એચીવ કરો ત્યાર પછી 90 ડે,
90 ડે પછી તમે 1 વર્ષ અને પછી એને લાઈફ ટાઈમ તમારા જીવનનો હિસ્સો બનાવી દો, જેના કારણે તમારું ટમી ફેટ, તમારી બોડી શેપમાં રહે અને તમે હેલ્ધી રહો. સવારના આ રૂટીનને તો ફોલો કરવાનું જ છે, પણ એ સાથે સાથે જ ત્યાર પછી આખા દિવસની અંદર પણ ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે. સવારના જે નાસ્તો આપણે સવારના જે આ 3 રૂલ ફોલો કર્યા, એ સિવાય આખા દિવસની અંદર તમે શું જમો છો, કેટલું પાણી પીવો છો, તમારી વર્ક લાઈફ કેવી છે, તમે કેટલું સ્માર્ટ વર્ક કરો છો, કેટલો સમય તમારે બેસી રહેવું પડે છે, એ બધો જ શિડ્યુલના હિસાબે તમારા આખા દિવસનો શિડ્યુલ, આખા દિવસનો મેલ પ્લાન નક્કી થતો હોય છે અને એના ઉપર તમારું વેટ લોસ થતું હોય છે. તમે કેટલો સ્ટ્રેસ લો છો એના ઉપર પણ વેટ લોસ અને ટમી ફેટ જે છે એ રિડ્યુસ થતું હોય છે. તો આ બધી જ વસ્તુઓમાં ચેન્જીસ કરવો ખૂબ જરૂરી છે અને આ બધી જ વસ્તુઓમાં ચેન્જીસ કરવા માટે તમને કન્ફ્યુઝન હોય, ખ્યાલ ના આવતો હોય તો તમે મારી સાથે 1-to-1 કોલ બુક કરી શકો છો. હું તમને પ્રોપરલી ગાઈડ કરીશ કે તમારા આખા શિડ્યુલના હિસાબે તમારો શિડ્યુલ કેવો હોવો જોઈએ કે તમને ફાસ્ટ રિઝલ્ટ પણ મળે, તમે હેલ્ધી રહો, ફિટ રહો અને હેપી રહો. વિડીયો ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો.